નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં દીનદયાળ ક્રેડિટ સોસાયટીની ચોથી સાધારણ સભા ટાઉન હોલ ખાતે યોજવામાં આવી। ઉપલેટા સરદાર પટેલ ટાઉન હોલ ઉપલેટા ખાતે દીનદયાળ ક્રેડિટ સોસાયટીની ચોથી વાર્ષિક સાધારણ સભા યોજાઈ, જેમાં વાર્ષિક અહેવાલો રજૂ કરવામાં આવ્યા હતા। આ સાધારણ સભાના ચેરમેન પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ માકડિયાના અધ્યક્ષ સ્થાને મળેલ, જેમાં ક્રેડિટ સોસાયટીના સભાસદો ઉપરાંત શહેરના પ્રબુદ્ધ નાગરિકો, પત્રકારો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ, જેમાં વાર્ષિક નફા નુકસાની, મંડળીના પેટા નિયમોમાં સુધારા કરવા સહિતના અહેવાલો રજૂ કરાયા હતા। તેમજ મંડળીએ વાર્ષિક 4 લાખ રૂપિયા નફો કરેલ હતો અને વધુમાં આ સંસ્થા દ્વારા આવનાર સમયમાં સામાજિક પ્રવૃત્તિઓ શરૂ કરવા મુદ્દે આરોગ્ય ઉપર ચર્ચાઓ કરવામાં આવી હતી। આ પ્રસંગે ધોરાજીના ખ્યાતનામ તબીબ ડોક્ટર સુરેશભાઈ પટેલ સાથે આરોગ્ય વિષય ઉપર વિચારગોષ્ઠી રાખવામાં આવેલ। આ સાધારણ સભામાં વાઇસ ચેરમેન પરાગભાઈ શાહ સહિત દેવેનભાઈ ધોળકિયા, રવજીભાઈ ગજેરા, ડોક્ટર ઉદય પંડ્યા, પંકજભાઈ નાઢા, શાંતિલાલ રાઠોડ, પારુલબેન ખાંટ, ચંદુભાઈ ભીંભા, નિલેશભાઈ ગોધાણી, કલ્પકભાઈ જોશી, નગરપાલિકા પ્રમુખ વર્ષાબહેન ગજેર, ઉપપ્રમુખ જિજ્ઞાબેન વ્યાસ અને રમેશભાઈ ગર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। વિપુલ ધામેચા, ઉપલેટા। આજરોજ શ્રી દીનદયાળ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની ચતુર્થ વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી હતી। આ ચોથી વાર્ષિક સાધારણ સભાને અંતે સંસ્થા દ્વારા જે 4 લાખ રૂપિયાનો પ્રોફિટ થયો અને વાર્ષિક અહેવાલો જે તૈયાર કરવામાં આવ્યા હતા તે સભાની અંદરનું વાંચન કરી અને એને બહાલી આપવામાં આવેલી હતી। 5 એજન્ડા ઉપરની ચર્ચા વિચારણા કરી અને સર્વાનુમતે બહાલી આપવામાં આવી છે। સાથે સાથે એક આ શહેરની અંદર સામાજિક પ્રવૃત્તિ પણ દીનદયાળ ક્રેડિટ કોઓપરેટિવે ચાલુ કરી છે અને ભાગરૂપે ડૉક્ટર સુરેશભાઈ પટેલને પણ એક વિચાર ગોષ્ઠીનું આયોજન કર્યું હતું અને એમના દ્વારા આરોગ્ય પર ખૂબ સારા વિચારો રજૂ કરવામાં આવ્યા છે।